માત્ર 30,000 રૂપિયામાં યામાહા એફઝેડ વર્ઝન 2 મિત્રો. તો તમે સાચું સાંભળી રહ્યા છો મિત્રો, માત્ર 30,000 રૂપિયામાં છે મિત્રો યામાહા એફઝેડ મિત્રો. જે મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ નાખી હતી મિત્રો, 30,000 વાળી છે, 35,000 વાળી છે મિત્રો. યામાહા એફઝેડ નવાની કિંમત મિત્રો 1,60,70,000 આસપાસ હશે મિત્રો. વર્ઝન 4 ની વાત કરું છું મિત્રો. વર્ઝન 2 પર જયારે આવતા ત્યારે મોંઘા થતા મિત્રો. માત્ર 30,000 રૂપિયામાં છે. જેને વર્ઝન 2 નો શોખ હોય મિત્રો, ફટાફટ આ યુટ્યુબ વિડીયો જોજો, નીચે લિંક આપેલી છે, ચેક કરજો મિત્રો. અને એક્યુરેટ કન્ડિશન માટે મિત્રો યુટ્યુબ વિડીયોમાં જવાનું, યુટ્યુબ વિડીયો ચેક કરવા મિત્રો. બધી જ ગાડીના એક્યુરેટ શું ફોન આવે એટલે બીજા યુટ્યુબ વિડીયોમાં જવાનું હોય ને ભાઈ, એને મને ખબર છે, મારા ભગવાન હું બોલું નહીં ખબર છે મિત્રો. અમારા એડિટર છે ને ભૂલવાડ દે. બીજી પણ ગાડીના તમારે વિડીયો જોવા હોય મિત્રો તો યુટ્યુબમાં જવાનું મિત્રો. કેમ કે ઇન્સ્ટા એટલે જો કે યુટ્યુબમાં જ છો તમે, પણ નીચે જતા રહેજો મિત્રો. ઘણા બધી વિડીયો નાખેલા છે અલગ અલગ ગાડીના, એક એક ગાડીના વિડીયો આપણે યુટ્યુબમાં નાખીએ, જેથી કરીને તમને પર્સનલ ડિટેલ ગાડીની મળી શકે મિત્રો. ઇન્સ્ટાગ્રામમાં એટલું બધી સમજાવી નથી શકતા મિત્રો, એનું કારણ છે 1.5 મિનિટના સમયમાં સમજાવવું ઘણું મુશ્કેલ હોય છે. તો આપણે શરૂઆત હંમેશા મિત્રો જે 30,000 વાળી છે ટાયરથી શરૂઆત કરીએ તો મિત્રો ટાયરથી શરૂઆત કરીશું. કેટલા ઓનર છે ભાઈ આમાં મિત્રો? 2000 મોડલ 14 આઈલી હે 14 નું એન્ડિંગ છે મિત્રો, એટલે 10મો 11મો મહિનો હશે. 15 નું મોડલ છે મિત્રો. શરૂઆત ટાયરથી કરશું મિત્રો. ટાયર મિત્રો 50% જેવું આગળનું કન્ડિશનમાં છે મિત્રો, બરોબર છે. પછી જીજે 23AS 1288 ગાડીના નંબર છે મિત્રો. ગાડી સેલ્ફ સ્ટાર્ટ છે મિત્રો. ગાડી 3rd ઓનર છે અને 2014 નું એન્ડિંગ એટલે 15 નું મોડેલ છે મિત્રો. અને ગાડી પેલા સ્ટાર્ટ કરીને જ બતાવી દઈશ મિત્રો. એક જ સ્લેપે સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો, એક જ સેલ્ફે ગાડી સ્ટાર્ટ થઈ જાય છે. કોઈ પણ સેકન્ડ હેન્ડ ગાડી લ્યો ને મિત્રો 1500-2000 નો હાથ ફેરો કરાવવાની ગણતરી રાખજો. અને આમાં છે એટલા માટે હું કહું છું, જેમાં નથી હોતો એમાં ના પાડું છું, પરંતુ આમાં થોડો ખર્ચો કરાવવો પડશે. શરૂઆત મિત્રો સાયલેન્સર કરવું પડે. સાયલેન્સર ફાટેલું છે આનું. એન્જિન તો સ્મૂથ છે ને સારું છે. સાયલેન્સર આનું મિત્રો વેલ્ડ કરાવવું પડશે, ક્યાંકથી લીકેજ છે, બરોબર છે. બાકી ટાંકી અંદર જે ફ્યુલ પંપ ઓકે છે, એન્જિન ઓકે છે. અને બીજો એક આ ડિસ્પ્લે મિત્રો, ડિસ્પ્લે ચાલુ છે પણ ડિસ્પ્લેમાં જે ફોન્ટ્સ બતાવવા જોઈએ, જે આંકડા એ નથી આવતા, એ તમારે કોઈ મીટર વાળાને ત્યાં ચેક કરાવવું પડશે. પણ આમ પાવર મીટરમાં આવે છે અને અહીંયા સેજ એવું દેખાય છે, એટલે કે આ ડિસ્પ્લે મીટર બદલાવવું પણ પડે અથવા રિપેર પણ થઈ જાય છે. પણ હું તમને જણાવી દઉં છું. પછીની આગળની ડિસ્ક બ્રેક મિત્રો, આગળની ડિસ્ક બ્રેક બંધ છે મિત્રો. ડિસ્ક બ્રેક વાળી ગાડી છે, આગળની ડિસ્ક બ્રેક બંધ છે, એટલે એ એક ખર્ચો તમે કરાવવો પડશે. બાકી ઇન્ડિકેટર્સ ચાલુ છે બંને મિત્રો, બરોબર. સેલ્ફ સ્ટાર્ટ છે, એક જ સ્ટેપ ગાડી ચાલુ થઈ જાય છે મિત્રો. સેલ્ફ સ્ટાર્ટ છે મિત્રો, એક જ સેલ્ફે ગાડી સ્ટાર્ટ થઈ જાય છે. અને પિકઅપ ગાડી નો છે, ક્યાંય દબાતી નથી કે ક્યાંય ઝટકા નથી મારતી, બરોબર છે. પછી સાઈડ પેનલ બતાવી દો મિત્રો તમને. સાઈડ પેનલ ઓકે છે, ક્યાંય તૂટેલ નથી, પણ થોડીક વાઇબ્રેટ થાય છે, થોડુંક ખકડે છે, એટલે તમે સમજી શકો છો કે સર્વિસ કરાવવાની ગણતરી રાખજો મિત્રો ગાડીની, બરોબર છે. સાઈડ પેનલ આ ઓકે છે. અહીંયા જે આનો ખૂટો આવે જે ટાંકીમાં લાગે એ છે ઓકે જ છે, હા ઓકે, ખાલી રબર નાખવાનું છે. બાકી સાઈડ પેનલ તૂટેલી નથી ક્યાંય, એ પણ ઓકે છે. સાયલેન્સર કવર ઓકે છે મિત્રો, બરોબર છે. પછી ગાડીનું મિત્રો પાછળનું ટાયર 50% જેવું જ છે, એટલે પાછળનું ટાયર થોડા ટાઈમ પછી નવું નાખવાની ગણતરી રાખજો. પાછળનો જે પંખો આમાં આવે છે ઓરિજિનલ આના જેવો, આમાં બતાવી દો તમને. અહીંયા આવો પંખો આ ગાડીમાં નથી મિત્રો, બરોબર છે. બાકી ચેન ચક્કર અત્યારે ચાલે એમ છે, પણ એન્ડિંગ છે, એટલે થોડા ટાઈમ પછી ચેન ચક્કર પણ નાખવાની ગણતરી રાખજો મિત્રો, બરોબર છે. આ સાઈડમાં ક્યાંય સ્ક્રેચીસ છે મિત્રો અહીંયા, પણ તૂટેલું ભાંગતૂટ કાંઈ છે નહીં, બરોબર. અને જેન્યુન ગાડી છે, એમ તો કઈ વાંધો નથી, હાલવે ચાલે બહુ સારી ગાડી છે. કિંમત માત્ર 30,000 રૂપિયા છે. ડાઉન પેમેન્ટ નથી, 30,000 રૂપિયા ગાડીની કિંમત છે. ટ્રાન્સફરનો ખર્ચો એક અલગથી રહેશે મિત્રો. પછી બીજી ગાડીની વાત કરું મિત્રો, 2015 નું મોડેલ છે. આગલા ઓનર છે ફર્સ્ટ મિત્રો, ફર્સ્ટ ઓનર છે અને 9745 ગાડી નંબર છે મિત્રો. આની શરૂઆત પણ ટાયરથી જ કરશું મિત્રો. ટાયર 50% આમાં પણ છે, બરોબર છે. અને આની આગલી ડિસ્ક બ્રેક, આની પણ મિત્રો ડિસ્ક બ્રેક આમાં બંધ છે મિત્રો, સર્વિસ કરાવવી પડશે. એટલે જે ડિસ્ક બ્રેકનું કામ કરતા વ્યવસ્થિત સર્વિસ કરાવો તો થઈ જશે, બરોબર છે. આગળનો પંખો ક્યાંય તૂટેલો નથી મિત્રો. હેડલાઇટ બેડલાઇટ બધું ઓકે છે. આનું મીટર ચાલુ છે કમ્પ્લીટ, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ અત્યારે પેટ્રોલ પૂરું થઈ ગયું છે ગાડીમાં, એટલે ગાડી
સ્ટાર્ટ નહીં કરી શકું, પરંતુ હમણાં વિડીયો બનાવીને આ ગાડી સર્વિસિંગમાં જ આપવા જાઉં, એટલે સર્વિસિંગ કરાવીને આપીશ. પણ અમે જે નહીં કરાવીને આપશું એનું પણ જણાવી દઈશ મિત્રો. ગાડી સ્ટાર્ટ કરીને એક્યુરેટ આટો મરાવીને પછી આપશું. એટલે ડિસ્ક બ્રેકનું કામ તમારે મિત્રો તમારે જાતે કરાવવાનું રહેશે, બરોબર છે. પછી સાઈડ પીને ફ્યુલ ટેન્ક બતાવી દઉં મિત્રો. ફ્યુલ ટેન્ક ઓકે છે. આ જે થોડું ખકડે છે એ તો હું હમણાં બંધ કરાવી દે, કારણ કે સર્વિસમાં જ આપવા જાઉં છું, એટલે બંધ કરાવીને વ્યવસ્થિત એક્યુરેટ આપવા મિત્રો. સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે મિત્રો. એન્જિન આનું સારું છે મિત્રો, ચેક કરીને આપીશ. પ્લસ બીજી વસ્તુ, આમાં કંઈ ફાઈબર કંઈ ક્રેક નથી મિત્રો. સાયલેન્સરનું અહીંયા એક નાનું ફાઈબર આવે એ નથી મિત્રો, બરોબર છે. સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે. પાછળનો પંખો તમે જોઈ શકો છો લાગેલો છે, આમાં નાખવાની જરૂર નથી. અને પાછળનું ટાયર મિત્રો નવું નાખેલું છે કસ્ટમરે, એટલે આ 85-90% જેવું પાછળનું ટાયર છે મિત્રો. જેન્યુન છે ગાડી, ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો. પાછળના ઇન્ડિકેટર ઓકે છે ગાડીમાં. પાછળની પેનલ પણ કંઈ તૂટેલ નથી, કંઈ ફાઈબરનો ક્રેક નહીં. એક સાઈડ પેનલ અહીંયાથી તૂટેલું છે, જેમાં તાર મારેલા છે, તમે જોઈ શકો છો. આ સાઈડ પેનલ જો નાખવું હોય તો નાખવાની ગણતરી રાખજો, બાકી હાલ એમ પણ નખાવી દીજો. જો તમારે વ્યવસ્થિત યુઝ કરવો હોય તો નખાવી દીજો. બાકી સીટ કવર એક સેજ ફાટલું છે, બાકી ગાડી ઓકે છે. સ્ટાર્ટ કરીને વ્યવસ્થિત ચેક કરીને પછી ગાડી આપવા મિત્રો. ડિસ્ક બ્રેકનું કામ અમે નહીં કરાવી, તમારે જાતે કરાવવાનું રહેશે. એટલે જ કહું છું વારે કે ગાડીમાં 2200-2500નો હાથ ફેરો કરાવવાની ગણતરી રાખજો મિત્રો. પછી થોડું નવું મોડલ લેવાની ઈચ્છા હોય તો આનો મેં ફૂલ ડિટેલ્સ વિડીયો પણ બનાવેલો છે યુટ્યુબમાં, અને આનો ભાવ રાખ્યો તો 38,500, પણ બીજી એફઝેડની હારે રીલ બનાવી, એટલે ભાવ મિત્રો ઓફર રાખી છે રામનવમીની 35,000 રૂપિયા માત્ર. સિલેક્ટેડ નંબર 143. પ્લસ બીજી વસ્તુ 2017 મોડેલ છે, ફર્સ્ટ ઓનર છે મિત્રો. આની શરૂઆત પણ ટાયરથી કરશું મિત્રો. આનું ટાયર તમે 100% કહી શકો, કસ્ટમરે લીધા પછી 50 કિલોમીટર પણ નથી આવી મિત્રો. ટાયર હાવ પેટી પેક ટાયર છે મિત્રો, નવું. આની ડિસ્ક બ્રેક કમ્પ્લીટ છે આગળની, ફ્રન્ટની મિત્રો, બરોબર છે. ક્યાંય શોક એબ્ઝોર્બર લીકેજ નથી મિત્રો. મીટર ચાલુ છે, અને આને સ્ટાર્ટ કરીને પણ બતાવી દઈશ મિત્રો. પેટ્રોલ નાખ્યું હતું, ઓકે. મિત્રો પેટ્રોલ થોડુંક ઓછું છે ને, એટલે સ્ટાર્ટિંગમાં વાર લાગી. બાકી ગાડી મેં ખુદ ચલાવીને જોઈ છે, બહુ જેન્યુન ગાડી છે. ગાડી મિત્રો હાલેલી છે 1,32,238 કિલોમીટર હાલેલી છે મિત્રો ગાડી. હાઈલી હા જોવું જોઈએ કે કેટલી હાઈલી છે, પણ કસ્ટમર ગાડી હલાવીને સર્વિસ કરાવે કે નહીં એ મહત્વની વસ્તુ છે મિત્રો. એન્જિન ગાડીનું સારું છે, એક નંબર. નો સ્મોકિંગ, ક્યાંય સ્મોક નથી કાઢતી. આની સિલિન્ડર કિટ આખી છે, બ્લોક પિસ્ટન કિટ કસ્ટમરે નવી નખાવેલી છે, પણ હાલેલી જે છે એ તમને જેન્યુઅનલી કહું છું, રિવ્યુ આપું છું, જેથી કરીને મિત્રો તમે જે વાત મારી ચેનલને ફોલો કરો છો ફેક્ટ વાત માટે મિત્રો, ક્યારેય ખોટું બોલીશ નહીં. પ્લસ બીજી વસ્તુ કે આ જે મીટર છે આમાંય ઘણા બધી ચેન્જીસ કરવા હોય કે મીટર પણ બદલાવી શકાય, પ્લસ મીટરને રીડિંગ બી ઉતારી શકાય, પણ આપણે એવું કરતા નથી. મને એવું લાગે કે આમાં કઈ છેડછાડ થયેલી છે તો હું તમને જણાવી પણ દઉં છું. આ ઓરિજિનલ મીટર છે, ઓરિજિનલ 1,32,000 ગાડી હાલે છે, પરંતુ કસ્ટમર ટાયર નવા નખાવીને આપી હતી અને સિલિન્ડર કિટ પણ નવી નાખેલી છે. સિલિન્ડર કિટ એટલે બ્લોક પિસ્ટન જે એન્જિનનો ઉપરનો ભાગ હોય આખો નવો ચેન્જ કરીને આપ્યો છે, એટલે પાછી એટલી જ કિલોમીટર હાલવા માટે ગાડી રેડી છે ને. ટાઈમ ટુ ટાઈમ એન્જિન ઓઇલ બદલાવો તો કોઈ ગાડીમાં થતું જ નથી. સર્વિસિંગ રાખવાની જે છે હું તમને જણાવીને આપીશ ગાડી મિત્રો. પછી ફ્યુલ ટેન્કની વાત કરું મિત્રો, ફ્યુલ ટેન્કમાં ક્યાંય આ જો કે ફાઈબરની બોડી છે ઉપર, ફ્યુલ ટેન્ક તો અંદર આવે મેટલનો, આ ફાઈબર આવશે. જે એફઝેડ હલાવતા છે ને ખબર હશે. ઓકે છે, કાંઈ સ્ક્રેચીસ નથી, કાંઈ ક્રેક નથી. આ સાઈડની પેનલ ઓકે છે, લેગ ગાર્ડ ઓકે છે, એન્જિન ઓકે છે, આ સાઈડ પેનલ ઓકે છે, સાયલેન્સરનું ગાર્ડ ઓકે છે, પાછળનો પંખો નવો નાખેલો છે, નવો ની સોરી છે ઓરિજિનલ કંપનીનો, અહીંયાથી સેટ તૂટેલું છે. અને પ્લસ પાછળનું ટાયર મિત્રો 100% છે, હાવ 90 ટાયર છે, તમે જોઈ શકો છો. ટાયરનો ખર્ચો નથી, ચેન ચક્કર નવા નાખેલા છે, ચેન ચક્કરનો પણ ખર્ચો નથી મિત્રો. સિલેક્ટેડ નંબર છે 8143, લાસ્ટમાં 143 ડિજિટ આવે છે, ખબર હશે મારી જેટલા જે યંગસ્ટર છે એટલે કે 143 મિત્રો કે શું મિનિંગ થાય, બરોબર. સાહેબ પાછળની પેનલ બી ઓકે છે, બરોબર છે. પ્લસ ચેન સ્પોકર કિટ ઓકે છે, આ સાઈડની પેનલ ઓકે છે, ક્યાંય સ્ક્રેચિસ નથી. આ સાઈડના ફ્યુલ ટેન્ક કવર પણ ઓકે છે ગાડીમાં, અને જેન્યુન ગાડી ફર્સ્ટ ઓનર છે, સમજી શકો છો. 35,000 રૂપિયામાં મિત્રો એફઝેડ વર્ઝન 2 સર્ચ કરજો, નહીં મળે. હું એવું નથી કહેતો કે ક્યારેક મળીએ, પણ લગભગ એ પોસિબલ નથી કે 35,000માં એફઝેડ વર્ઝન 2 ક્યાંય મળે મિત્રો આવી કન્ડિશનમાં, બરોબર છે. તમે આ વિડીયો જોઈને ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાંથી ગાડી બુકિંગ કરાવી શકો છો. હું તમને ગાડી અમદાવાદ અને સુરત સુધી ડાયરેક્ટ ડિલિવરી આપા મિત્રો, જેમાં ગાડી ડેમેજ થવાના ચાન્સીસ ઓછા છે. બાકી ઓલ ઓવર ગુજરાતમાં ખૂણે ખૂણે પણ ડિલિવરી થઈ જાય, પણ એમાં શું છે ગાડી ક્રોસિંગ થાય તો ક્યારેક ડેમેજ થઈ જાય, એની કોઈ જવાબદારી રહેતી નથી મિત્રો.
ગાડીનો એક્યુરેટ તમને અહીંયા ચેક કરીને આપીશ મિત્રો. પછી આગળ જતા કઈ ફોલ્ટ આવશે તો એની જવાબદારી પણ હું નહીં લઈ શકા, કારણ કે સેકન્ડ હેન્ડ ગાડી છે, મને કંપની સર્વિસ નથી આપતી. એટલે હું તમને સર્વિસ, હા રિપેરિંગનું કંઈ હોય તો વર્કશોપો આપણી જાજી છે, ત્યાં તમને પ્રોવાઈડ કરાવી શકીશ, પણ હું જવાબદારી મતલબ કે ગેરંટી વોરંટી કોઈ જાતની નહીં લઈ શકું મિત્રો, કારણ કે સેકન્ડ હેન્ડ સાધન છે. અને મિત્રો કિંમત પણ 30,000 અને 35,000 રૂપિયા મિનિમમ રેટ છે મિત્રો. પ્લસ ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં લોન પણ થઈ જશે. અને ડિલિવરીની મેં તમને જેમ વાત કરી, આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં. એટલે જુનાગઢ પેલા જિલ્લો હતો, અત્યારે ચેન્જ થઈ ગયો, ગીર સોમનાથ અલગ અલગ થઈ ગયા. અને જુનાગઢને અડીને જ છે, જ્યાં સોમનાથ જ્યોતિર્લિંગ આવેલું છે મિત્રો, એ આપણો જિલ્લો છે. અને એનો ઉના તાલુકો પ્રોપર ઉનામાં શોરૂમ છે, દીવની બાજુમાં. ન સમજાય તો મિત્રો બાકી એક્યુરેટ આના સિવાયની ગાડી ઘણી આવી છે. આજે એવેન્જર આવી છે, પછી કરિઝમા એક આવી છે, આમે પડી છે, અને ફસિનો ને એમટી ને યામા R15 ને ઘણી બધી ગાડી આવી છે. રૂબરૂ આવવાનો આગ્રહ રાખજો, જેથી કરીને તમને ગાડી જોવા મળે, ચલાવવા મળે મિત્રો. બાકી ઓનલાઈન બુકિંગ કરાવીને મોકલાવી પણ દેશ. એટલા માટે યુટ્યુબ વિડીયો બનાવું છું, કારણ કે ફોન પણ રિસીવ નથી થઈ શકતા, એના માટે સોરી મિત્રો. કારણ કે એક કન્ટિન્યુઅસ ફોન આવતા હોય છે તમારો પ્રેમ એટલો છે, હું સમજી શકું છું. અને રિક્વાયરમેન્ટ પણ કસ્ટમરની ગાડીઓની રહી છે, પણ અમે રિસીવ નથી કરી શકતા. એના માટે અમે સ્ટાફની વ્યવસ્થામાં અત્યારે કામ કરીએ છીએ. આગળ જતા એનું પણ સોલ્યુશન કરી દઈશું, પણ રૂબરૂ આવશું તો અમે પૂરતું ધ્યાન દેશું મિત્રો. ક્યારેક અમારેથી મિસ્ટેક થઈ ગઈ હોય તો એના માટે સોરી એડવાન્સમાં કહું છું મિત્રો. બાકી કંઈ પણ હોય મિત્રો, નાના મોટું ગાડી સિવાયનું પણ બીજું કામ હોય તો મારું રૂબરૂ આવીને સંપર્ક કરજો. તમારો ભાઈ બેઠો જ છે જનતા ઓટો ઉના.